નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે સંસદનું ચોમાસું સત્ર આખું વિપક્ષે જે વિરોધ કર્યો તેમાં જતું રહ્યું હતું. 96 કલાક કાર્ય કરવાનું હતું, પરંતુ 96માંથી 74 કલાક તો કાર્ય ન કરવામાં આવ્યું. માત્ર ને માત્ર 21 કલાકમાં સંસદનું 21% હજુ કામ થયું હોય તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. અને આજની જો વાત કરવામાં આવે તો આજે જે રીતે સંસદમાં તો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તે વિરોધ અત્યારે તો સડક સુધી આવી પહોંચ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળતું હતું. વિપક્ષની દરેક પાર્ટીના નેતાઓ અત્યારે એકત્ર થઈ ગયા હતા અને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન સડક ઉપર હાથ ધરવામાં આવ્યું હતું. સંસદથી લઈને વિજય ચોક સુધી એક માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને માર્ચમાં પણ એમ જ કહેવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અમને કંઈ બોલવા માટે આપતી નથી અને જો અમે ચર્ચા વિચારણા કરવાની અમે જો તૈયારી બતાવતા હોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી ક્યાંક તૈયારી બતાવતી પણ નથી. બીજી બાજુ જે રીતે કેન્દ્રીય મંત્રીની વાત કરી તો 7 કેન્દ્રીય મંત્રીઓ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પત્રકાર પરિષદમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કોંગ્રેસનો પ્રી પ્લાન હતો કે આ વખતે ચોમાસું સત્ર દરમિયાન માત્ર ને માત્ર વિક્ષેપો જ લાવવા, વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન જ કરવું. પહેલાંથી પ્રી પ્લાન હતો, આમાં કોઈ પણ જોવાની વાત નથી અને આ ચોમાસું સત્ર માત્ર ને માત્ર વિપક્ષના વિરોધને કારણે બગડ્યું છે. હવે આ બંનેમાંથી કોણ સાચું તેને લઈને સવાલ યથાવત હોય છે, પરંતુ જ્યારે ચોમાસું સત્રની આપણે વાત કરીએ, સંસદમાં જ્યારે સત્તા પક્ષ અને વિપક્ષ અલગ અલગ ચર્ચાઓ કરવા માટે ભેગા થતા હોય છે, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારની ચર્ચા યોગ્ય રીતે નથી જોવા મળતી. માત્ર ને માત્ર વિરોધ પ્રદર્શન જ જોવા મળ્યું છે. ચલો, વિરોધ કરવો એ યોગ્ય છે. અત્યારે લોકશાહીની પ્રણાલીમાંથી એ ખૂબ જ જરૂરી છે, કારણ કે સત્તાપક્ષ જ્યારે કોઈ પણ મહત્વના નિર્ણય લેતા હોય, પરંતુ તેની સામે જ્યારે વિરોધ પક્ષ વિરોધ કરતું હોય, ચલો તે તો યોગ્ય છે, પરંતુ તેની સાથે સવાલ એ પણ થતો હોય છે કે આખી પરિસ્થિતિમાં હવે શું થશે. સંસદનું જે ચોમાસું સત્ર હતું તેને ગઈકાલે અનિશ્ચિત કાળ સુધી હવે સ્થગિતો કરી દેવામાં આવ્યું અને સાથે વેંકૈયા નાયડુ પણ ક્યાંક ઇમોશનલ થયા હતા અત્યારે હાલની જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને. આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, દીપકભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને પ્રજ્ઞેશભાઈ તિવાર કે જેઓ કોંગ્રેસના નેતા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, સૌથી પહેલી શરૂઆત આપનાથી કરીશું. સંસદમાં એક બાજુ હોબાળો તો જોવા મળ્યો, પક્ષ વિપક્ષ આમને સામને જોવા મળ્યું હતું, અલગ અલગ આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ જોવા મળ્યા અને અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં વિપક્ષ એમ કહી રહ્યું છે કે અમને બોલવા માટે સમય નથી આપવામાં આવતો અને સત્તા પક્ષ એમ કહી રહ્યું છે કે વિપક્ષના વિક્ષેપોને કારણે આ બધી પરિસ્થિતિ સર્જાઈ છે. ચોમાસું સત્ર શરૂ તો થયું, માત્ર ને માત્ર 22% કામ થયું. હવે આમાં કઈ રીતની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે શું અત્યારે સત્તા પક્ષ ક્યાંક ચર્ચા વિચારણા કરવા માટે સામે આવ્યો નહીં કે પછી આ માત્ર ને માત્ર વિપક્ષનો વિક્ષેપ જ છે? દેશની સૌથી મોટી સંવિધાનિક પીઠ કે જ્યાં આગળ દેશના સમસ્યાઓની, દેશના પ્રશ્નોની અને દેશની નીતિઓની ચર્ચા થાય અને જનહિતના એની અંદરથી જે ફલશ્રુતિ હોય એ જનહિતના કોઈ નિર્ણય તરફ લઈ જાય. પણ બહુ કમનસીબી છે કે આખું ચોમાસું સત્ર, વરસાદ તો નથી પડતો પણ વગર પાણીએ ધોવાઈ ગયું અને જ્યારે સંસદ ના ચાલે ત્યારે એની જવાબદારી કોઈ એક પક્ષ ઉપર નાખવી એ પણ વધારે પડતું છે. આ બંને હાથે તાલી પાડવા વાળો વિષય છે. એમાં સવિશેષ જવાબદારી જે છે એ સત્તા પક્ષની હોય છે. એટલે હાઉસને ચાલવા માટે સ્પીકર અને સ્પીકર પછી બંને પક્ષના, વિપક્ષ અને સત્તા પક્ષ બંનેના વરિષ્ઠો, આ જે ઘટના બની છે અને આ જે સત્ર ધોવાયું છે એ આપણા દેશના લોકતાંત્રિક ઇતિહાસની અંદર પહેલી ઘટના નથી. આવી અસંખ્ય ઘટનાઓ ભૂતકાળમાં પણ બની છે અને આપણે જોઈ પણ છે. પણ એ વખતે સોમનાથ ચેટર્જી છે, પ્રણવ મુખર્જી છે, અટલ બિહારી વાજપેયી છે, એવા વરિષ્ઠ લોકો હતા જે માત્ર 10 મિનિટ માટે ચા માટે એક ટેબલ ઉપર ભેગા થતા અને ગમે એવો ડેડલોક હોય એ ડેડલોક જે છે એ ત્યાં આગળ પૂરો થઈ જતો. અને એમાં જે પહેલ છે એ સત્તાધારી પક્ષે લેવી પડે. આખું આ જે સત્ર ધોવાઈ ગયું છે એમાં જે વિપક્ષની ફરિયાદ છે કે એમના જે 3 જે મુખ્ય પ્રશ્નો હતા, એક તો પેગાસિસ સોફ્ટવેર વાળો, બીજો કિસાનો વાળો અને ત્રીજો કોરોનાના મિસમેનેજમેન્ટ. આ 3 ઉપર એ લોકોની એક ડિમાન્ડ હતી. પેગાસિસમાં ડિમાન્ડ હતી એમની કે તપાસ સમિતિ નીમવામાં આવે
કાં તો એના ઉપર ચર્ચા કરવામાં આવે અને એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ સંસદની અંદર આપવામાં આવે. આજે 7 મંત્રી સંસદની બહાર પ્રેસ કોન્ફરન્સ કરી, પણ કોઈ એક મંત્રીએ એવી તૈયારી નથી બતાવી કે જે વિપક્ષના સવાલો છે એના અમે જવાબ આપીને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દઈએ. લોકોને વિપક્ષને બંનેને એમાં વિશ્વાસ પડે એવો પ્રમાણિકપણે કોઈ તપાસ માંગતા હોય તો જેપીસીની હોય તો જેપીસી, સુપ્રીમ કોર્ટના જજની હોય સુપ્રીમ કોર્ટના જજની. જ્યારે કશું ખોટું થયું જ નથી, સરકારનો જેની અંદર કોઈ હાથે નથી પગે નથી, તો એના એ વિષય ઉપર તપાસ આપવામાં આટલો બધો આખું સંસદ 2640 કરોડ રૂપિયા જનતાના ધોવાઈ ગયા. તો એક સામાન્ય વિષય ઉપર આ ડેડલોક તૂટી શકતો હતો. અને પછીના જે 2 વિષય છે એ 2 વિષય ચર્ચાના હતા. અને સંસદ જે છે, આ પંચાયત જે છે દેશની સૌથી મોટી, એ પંચાયત જ એના માટે છે કે સકારાત્મક રીતે એની ચર્ચા થાય અને ચર્ચા પછી એ વિપક્ષનો પ્રશ્ન છે ને તમારા સામે એનો તથ્યો અને પ્રમાણ સાથે જવાબ આપવાનો છે. પણ આ ના થઈ શક્યું. અને જે દ્રશ્યો છેલ્લા દિવસોમાં ભજવાયા એ ખૂબ જ કમનસીબી છે. એની અંદર દોષિત કોઈ પણ હોય, એ વ્યક્તિગત કોઈ સંસદ સભ્ય કરેલી ઘટના હોય કે કોઈ પક્ષની થયેલી ઘટના હોય, લજવાયું જે છે એ તો લોકતંત્ર લજવાયું. અને ધોવાયા છે જે પૈસા એ મારા તમારા ટેક્સમાંથી જે મળેલા છે એ જ પૈસા ધોવાયા. એટલે જે જનતાને મળવું જોઈએ, મૂળ જે તકલીફ એ છે કે જે જનતાના હિત માટે લોકો આમને ચૂંટીને મોકલે છે અને આ પંચાયતની અંદર વિમર્શ કર્યા પછી જનતાના હિતમાં કશુંક નીકળે. અને તમે જુઓ આ બધી નકારાત્મકતાની વચ્ચે ઓબીસી બિલ બિલકુલ સકારાત્મક રીતે પક્ષ અને વિપક્ષે સાથે મળીને પસાર કર્યું. આ એક ઘટના પણ છે. એટલે જે કહેવાય ને કે આખા અંધારાની અંદર એક ટમટમતો દીવડો પણ છે જે આશાનો છે કે ભાઈ આ રીતે પણ સંસદ ચાલી શકે. તો પેલા 3 વિષય છે, એ વિષયની અંદર પણ સકારાત્મક જે પણ લોકો એમાં નેગેટિવ થતા હોય એને સકારાત્મક હોવાની જરૂર છે. સત્તાપક્ષ તો એમ કહી રહ્યો છે કે અમે તો તમામ પ્રકારની ચર્ચા કરવા માટે તૈયાર હતા, અને બીજી બાજુ વિપક્ષ એમ કહી રહ્યો છે કે ના, સત્તાપક્ષ કોઈ પણ પ્રકારની ચર્ચા માટે તૈયાર નથી. એટલે કે આને માત્ર વિરોધ જ જોવા મળ્યો એકબીજાની સામે. આપણે કોઈના આક્ષેપ કે આક્ષેપને જસ્ટિફાઈ કરવાનો પ્રયત્ન ના કરીએ તો પણ એક વસ્તુ જસ્ટિફાઈ થાય છે કે જેના માટે આ સંસદ મળી હતી એ એના અંજામ સુધી નથી પહોંચી. અને વિપક્ષ દાખલા તરીકે કોઈ જડ વલણ અપનાવે છે તો એના માટે પણ વરિષ્ઠો હોય બંને બાજુના, એ વરિષ્ઠો બેસીને કોઈ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન ના. બિલકુલ. એટલે અને આજ પહેલા મેં કીધું ને, આજ પહેલા અસંખ્ય વખત આવા ડેડલોક થયા છે અને ડેડલોક થયા પછી એનું નિરાકરણ પણ આવ્યું. અને એની અંદર આ વરિષ્ઠોએ જ ભૂમિકા ભજવી છે. અને સૌથી મોટી ભૂમિકા તમે જે કીધું, વેંકૈયા નાયડુ ભાવુક થયા. સંવિધાનિક પદ ઉપર બેઠેલા માણસે ભાવુક ના થવાનું, એને એની સ્ટ્રેન્થ બતાવવાની હોય. એની જે રૂલ બુક છે સંસદની અને એની જે ગટ્સ છે એ ગટ્સનો ઉપયોગ કરવાનો. આંસુ સારવા માટે આ સંવિધાનિક પીઠો નથી. એટલે ભાવુક થયા કે ભાવુક ના થયા આ બધાની અંદર આપણે ના પડવું જોઈએ. પણ ચેરમેન હાઉસ નથી ચલાવી શક્યા અને હાઉસ નથી ચાલ્યું તો એના માટેના જે જવાબદારો છે એમને નશ્યત નથી કરી શક્યા. આ પણ એક વાસ્તવિકતા છે. એટલે પક્ષ વિપક્ષને છોડી દઈએ તો સંસદ ચાલી નથી. 2640 કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. પ્રજાના જે પ્રશ્નો હોય, જે બિલો હતા, એ બિલોની અંદરથી પણ બહુ ઓછા બિલો આ સંસદની અંદર પાસ થયા છે અને એ પણ કોઈ પણ ચર્ચા વગર પાસ થયા છે. એટલે આ જે બધી ઘટના બની છે, ઘટના એક નાગરિક તરીકે આપણે જોઈએ તો એ બહુ કમનસીબ ઘટનાઓ બની. બિલકુલ. અત્યારે હાલ પ્રજ્ઞેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે વિપક્ષે પહેલા સંસદમાં હોબાળો કર્યો 3 અલગ અલગ મુદ્દાઓને લઈને, પેગાસસ હોય, ખેડૂત હોય કે પછી બેરોજગારી, મોંઘવારી, એવા ઘણા બધા મુદ્દાઓ હતા અને વિપક્ષ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો. અને આજે જે વિરોધ હતો તે સંસદથી લઈને અત્યારે સડક સુધી પહોંચી ગયો હતો અને તે વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. માત્ર 22% જેટલું કામ થયું. સરકાર એમ કહી રહી છે કે વિપક્ષના વિક્ષેપોને લઈને આ દરેક પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. રાજેશભાઈએ પોતાના વાતમાં ઘણા બધા પોઈન્ટ્સ કવર કર્યા, પણ હું મને બીજી રીતે જોઉં છું. સંસદ દેશની સર્વોચ્ચ પીઠ છે કે જ્યાં 2 પ્રકારના કામ કરવાના છે. એક તો ખૂબ અગત્યના કાયદાઓ જે પસાર કરવાના છે, જે બિલ્સ પસાર કરવાના છે, એની પૂર્વ ચર્ચાઓ જે જ્યાં લોકસભાના ફ્લોર પર થતી હોય છે, અને સવાલ જવાબોના જે આપલે થતા હોય છે, વિપક્ષના જે ક્વેશ્ચન્સ હોય છે એને એડ્રેસ કરવાના હોય છે. આ એક અગત્યની કામગીરી છે. ફક્ત બિલ પાસ કરવા એ જ માત્ર કામગીરી લોકસભાની નથી.
બીજી કામગીરી એ પણ છે કે જે પ્રશ્નો ઉદ્ભવેલા હોય કે સરકારનું સત્ર રોજે રોજ નથી મળતું, રોજ આપ પ્રધાનમંત્રીને જવાબ નથી પૂછી શકતા, રોજ આપ મંત્રીઓને જવાબ નથી પૂછી શકતા, તો જે સવાલોના જે જથ્થા ભેગા થયા હોય એને સરકારે ટાઈમ આપવો પડે. રાજેશભાઈએ કહ્યું કે પહેલાના જમાનામાં, પહેલાના સમયમાં વાજપેયીજી જેવા નેતાઓ હતા, કોંગ્રેસ સત્તામાં હતી, વાજપેયીજી વિરોધ પક્ષના નેતામાં હતા, અને ટેબલ પર 10 મિનિટ માટે ચાય પીવા ભેગા થઈને જે મડાગાંઠ હોય એ ઉકેલી નાખે અને એને ફ્લોર પર લઈ આવીને એની ચર્ચાનું રિઝોલ્યુશન કરીને કામકાજને આગળ ધપાવવાની એક વૃત્તિ હતી. આ જે વૃત્તિ હતી એનું એક કારણ હતું કે મેચ્યોર્ડ પોલિટિશિયન્સ અને નોન એરોગન્ટ પોલિટિશિયન્સનો જમાવડો એ જે તે વખતે હતો. ભારતીય જનતા પાર્ટીની હાલની જે સરકાર છે એબ્સોલ્યુટલી એરોગન્ટ સરકાર છે, એને કોઈનું સાંભળવું જ નથી. તમે વિપક્ષને જ્યારે લાત મારો છો ત્યારે ભારતીય જનતા પાર્ટી ભૂલી જાય છે કે દેશના 61% લોકો, 61% લોકોનો અવાજ એ વિપક્ષ છે, સત્તાધારી પક્ષ 39% ના વોટ સાથે છે. એટલે તમે જ્યારે નિગ્લેક્ટ કરવાની વાત કરો છો ત્યારે તમે દેશના 61% લોકોના મંતવ્યોને સાંભળવા નથી માંગતા અથવા તો એમના ક્વેશ્ચન્સને એડ્રેસ કરવા નથી માંગતા. આપે જે વાત કરી કે લોકસભામાં કેઓસ થયો અને ત્યારબાદ પણ અત્યારે રસ્તા પર પણ ચાલુ છે. વિપક્ષ પાસે જ્યારે બેફામ થઈ ગયેલી સરકાર, કોઈ પણ સરકાર માઇનોરિટીમાં નથી હોતી, મેજોરિટીમાં જ હોય છે. એમની પાસે કોઈ પણ બિલ પાસ કરાવવા માટે પૂરતું સંખ્યાબળ હોય જ છે. પણ જ્યારે લોકસભાના ફ્લોર પર રેગ્યુલર ચર્ચા કરી, મેચ્યોર્ડ ચર્ચા, ક્વેશ્ચન આન્સરની આપલે કરીને જ્યારે મડાગાંઠ ઉકેલવામાં આવે તો લોકતંત્રનો હાથ છે, લોકતંત્રની ગરિમા છે. અને એ આજનો જે સંસદમાં જે હોબાળો જે થયો હતો, 10 સેકન્ડ સાથે સાથે જે છેલ્લો મુદ્દો છે, લોકસભાના સ્પીકર હોય વેંકૈયા નાયડુજી ખૂબ વરિષ્ઠ વ્યક્તિ છે, ખૂબ મેચ્યોર છે, એમણે ઘણી બધી વાર લોકસભા સેશન જોયા છે. એમને માટે કોઈ લોકસભાનું પટલ એ નવું નથી. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસ્ટમાં કહી ચુક્યા છે કે લોકસભાને ખોરંભે પાડવી એ પણ એક લોકસભાની પ્રક્રિયા છે. અરુણ જેટલીજી કહી ચુક્યા છે, સુષ્મા સ્વરાજજી કહી ચુક્યા છે, અને વેંકૈયા નાયડુ પોતે પણ કહી ચુક્યા છે કે લોકસભા ડિસ્ટર્બ થાય એ પણ સરકાર ઉપર પ્રેશર કરવાનો એક તરીકો છે અને એને એન્ટી ડેમોક્રેસી તરીકે ન લેવી જોઈએ. જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય છે ત્યારે ચાવવાના જુદા છે, દેખાડવાના જુદા છે. અને રાજેશભાઈએ ખૂબ સાચી વાત કરી. સ્પીકરનું જવાબદારી છે, સ્પીકરની જવાબદારી છે અને સરકારની વિશેષતર જવાબદારી છે કે વિપક્ષની વાત સાંભળે, ચર્ચાને આગળ ધપાવે અને દેશના મુદ્દાઓની ચર્ચા કરે અને બિલ્સ પણ પાસ કરે. જ્યારે સરકાર એરોગન્ટ થઈને વાત જ ન કરતી હોય ત્યારે વેંકૈયા નાયડુજી, પતાવી દઉં, વેંકૈયા નાયડુજી ભાવુક થાય અને આંસુ સારવાનો સમય નથી. દેશના કરોડો રૂપિયાના હિસાબે લોકસભા આંસુ સારવાની જગ્યા નથી, રિઝોલ્યુશન લાવવાની જગ્યા છે. એ કરો. જે મંત્રીઓને સરકાર જવાબ લોકસભાના પટલ પર નથી આપવા દેતી એ મંત્રીઓ બહાર 7 જણા ભેગા થઈને પ્રેસ કોન્ફરન્સ કરે છે. એક જણ પ્રેસ કોન્ફરન્સ કરે કે 2 જણ પ્રેસ કોન્ફરન્સ કરે એનાથી કોઈ જાજો ફરક નતો પડવાનો, મુદ્દાની જ વાત કરવાની હતી. એટલે 7 જણ પ્રેસ કોન્ફરન્સ કરીને સંખ્યાબળ બતાવવાની જે વાત છે તો એની સામે વિપક્ષે સંખ્યાબળ બતાવ્યું કે લગભગ 16 પાર્ટી ભેગી થઈને અત્યારે રસ્તા પર ઓકે 16 પાર્ટી અત્યારે ભેગી થઈને પ્રજ્ઞેશભાઈ, આપણે સત્તા પક્ષનો પણ જવાબ સાંભળી લઈએ ને. જી દીપકભાઈ, ક્યાંક હવે સવાલ એ થતો હોય છે કે સત્તા પક્ષ તૈયાર ન હતો ચર્ચા વિચારણા કરવા માટે. અમે આટલો બધો વિરોધ કર્યો, સંસદમાં પણ વિરોધ કર્યો, સંસદથી સડક સુધી આવી ગઈ એટલે કે વિજય ચોક સુધી પણ તેમના દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો, પરંતુ ક્યાંક સત્તા અપક્ષ અત્યારે હતો, ચર્ચા કરવા માટે તૈયાર ન હતો અને તેના કારણે આખી પરિસ્થિતિ સર્જાઈ છે. સરકારશ્રીએ ઘણી વખત કીધું છે કે તમે ચર્ચા કરવા બેસો, છતાં પણ જે પ્રજ્ઞેશભાઈએ જે વાતચીત કરી ને, બે મુદ્દાની બહુ સારી વાતચીત કરી કે મેચ્યોરિટી હોવી જોઈએ અને એરોગન્ટ વાળું છે, અહીંયા શબ્દ નડી રહ્યો છે. પણ હું મેચ્યોરિટી વાળી વસ્તુ કહું છું કે જ્યારે વિરોધ પક્ષની અંદર મેચ્યોરિટી જ ન હોય ત્યારે આ શક્ય બનતું હોય છે. આ પરિસ્થિતિ જે ઊભી થઈ છે એટલા માટે, કારણ એટલા માટે છે કે સંસદને હંમેશા તમારે રિસ્પેક્ટ આપવી જોઈએ. સંસદની અંદર મજાક ઉડાવતા પણ આપણે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને જોયેલા છે અને એટલા માટે જ આ સંસદને વ્યવસ્થિત રીતે ચલાવી એ અત્યારના જે કોંગ્રેસના કે વિરોધ પક્ષના જે નેતાઓ છે એની મેચ્યોરિટી છે જ નહીં. એ અત્યારના છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ, સાબિત કરી રહ્યા છે. પ્રજાના પૈસા ધોવાય છે,
તમારે તમારા પ્રશ્નો હોઈ શકે, વિરોધ પક્ષ તરીકે તમારે પ્રશ્નો ઉઠાવવા પણ જોઈએ, પણ સંસદની અંદર જ્યાં તમારે સંસદમાં ઉઠાવવાના છે ત્યાં તમારે સંસદ. હું એક ઉદાહરણ આપું છું યજ્ઞભાઈ. ધારો કે 100 મત તમારી પાસે છે, એમાંથી 50 મત અને 50 મત વિરોધ પક્ષ અને શાસક પક્ષ પાસે 50-50 છે. હવે જીતાડવો હોય શાસક પક્ષને તો એક માણસ શું કરે? ગેરહાજર, એટલે આપોઆપ શાસક પક્ષ જીતી જાય. આ સ્ટાઇલ કોંગ્રેસ અત્યારે કરી રહી છે. વિરોધ ખાલી બતાવવાનો કરે છે, પણ એ માત્ર ને માત્ર વોકઆઉટ કરીને ઇનડાયરેક્ટલી, એટલે પ્રજા બધું સમજી રહી છે, તમે સમજજો. અમે એમને એ કહીએ છીએ કે તમે સંસદમાં આવીને ચર્ચા કરો, સંસદની અંદર તમારા પ્રશ્નોની વાતચીત કરો, પરંતુ એમણે પોતાના પર્સનલ રોટલા શેકવા, પેગાસીસ જે બાબત છે ત્યાં એમના પોતાના વાતચીત આવે છે, નહીં બાકીના પ્રજાના પ્રશ્નો એમણે સાઈડમાં મૂકી દીધા છે. એ સંસદમાં આવીને ચર્ચા કરે. એટલે બંને જણાએ જે વાતચીત કરી છે અને શાસક પક્ષ ઉપર જે ભાર મૂક્યો છે, શાસક પક્ષની જવાબદારી છે, સ્પીકરની પણ જવાબદારી છે, પણ એ બધા પ્રયત્નો કરવા છતાં પણ હજી પણ એમને પોતાનું પેટ નથી ભરાતું કે એ લોકો રોડ સુધી લઈ જવા માંગે છે. રોડ સુધી તો અત્યાર સુધીના લોકસભાના ઇલેક્શનો પણ આવી ગયા, વિધાનસભાના પણ ઇલેક્શનો આવી ગયા. એમણે બધી જગ્યાએ રોડ ઉપર પોતાના મુદ્દાઓ મૂક્યા જ છે. હવે સંસદમાં મૂકે તો ક્યાંક પ્રજા સાચું સમજી શકે. રોડ ઉપર તો મૂકીને પ્રજાએ પોતાનો જનમત આપેલો જ છે અને એમની વાતોનો પણ એમને ન્યાય આપેલો છે કે તમે તમારી વાત કેટલી સાચી છે, કેટલી ખોટી છે, એ મતના આધારે એમણે આપેલો છે. સવાલ અત્યારે એટલો જ છે કે એમણે જો આ પ્રજાનું જો હિત જોવું હોય, જનહિત જો જોવું હોય, તો એમણે તાત્કાલિક વોકઆઉટ ન કરવો જોઈએ. સંસદની અંદર બેસીને પોતાના પ્રશ્નોને ચર્ચા કરવી જોઈએ. સત્તા પક્ષ અમારી જોડે ચર્ચા વિચારણા કરવા માટે તૈયાર નથી, તેઓ એમ જ કહી રહ્યા છે ને. યજ્ઞભાઈ હું તમને એમ કહી દઉં, એમને ત્યાં એમની સીટ ઉપર બેસવા માટે ચર્ચા વિચારણા કરવાની હોય, એમણે એમની સીટ મળેલી જ છે સંસદની અંદર, ત્યાં એ લોકો ચર્ચા કરે. એના માટે અમારે એમને હાથ પકડીને લઈ જવાના હોય, પણ એમને પ્રજા મત જોતો જ નથી. પ્રજાની જે ઈચ્છાઓ છે, પ્રજાની આશા અપેક્ષાઓ છે, એના ઉપર એમણે ચર્ચા જ નથી કરવી. એ લોકો બે જણા બોલ્યા, રાજેશભાઈ પણ એ વસ્તુ બોલ્યા કે શાસક પક્ષ શું એમને હાથ પકડીને લઈ જાય? એ લોકો પોતે બેસવા જ તૈયાર નથી. એ લોકોની મેચ્યોરિટી જ નથી. એ લોકોને જનમતના એના પ્રશ્નો લઈ જ નથી જવા. તો એ કેવી રીતે બેસે? જો લઈ જવા હોય તો માણસ ત્યાં બેસીને પોતાના મત રજૂ કરે. અમે કે એમને ઊભા તો કરીને બહાર કાઢતા નથી. બિલકુલ. ઓકે દીપકભાઈ. પ્રજ્ઞેશભાઈ જી. દીપકભાઈએ જે કહ્યું એ ઓલ સેટ નેરેટિવ, 7 જણે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એનું નેરેટિવ જ આવ્યું છે. એના સિવાય બીજું કશી ખાસ વાત નથી. સંસદ પહેલે દિવસે ચાલુ થઈ તું, પહેલા કલાકથી ધમાલ ચાલુ થઈ છે. બધા જ સાંસદો હાજર હતા, તમામ ચર્ચા કરવા માટે સાંસદો હાજર હતા. પેગાસસના મુદ્દાથી શરૂઆત થઈ. રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે, જનતાનો મામલો જ છે. ભારત દેશનો જ મામલો છે, કોઈ પાકિસ્તાનનો મામલો નથી, એટલે પૂછવાને યોગ્ય જ છે. કિસાન 67% ખેડૂતોનો જ્યારે પ્રશ્ન ઉભો હોય ત્યારે 67% દેશના ખેડૂતોની વાત રજૂઆત કરવાનો જે સ્થળ છે લોકસભા છે. અને કોંગ્રેસે બીજો જે પ્રશ્ન પૂછેલો એ કિસાનો. બરોબર, મેં તમને ડિસ્ટર્બ નથી કર્યા. ના, ડિસ્ટર્બ કરવાની વાત જ નથી. એકબીજાને ડિસ્ટર્બ કરી મારી વાત સાંભળો તો પછી નહીં બોલાય. તમારાથી નહીં બોલાય, સુખિયાળી વાતો પ્રજ્ઞેશભાઈ કરવાની કોઈ જરૂર એમને પેલા પૂરું કરી દેવા દો. બોલવા દીધા, પરંતુ તમે સંસદમાં જઈને બોલો ને. એનો મુદ્દો હતો. અહીંયા પણ તમારી જઈને બોલો ને તમે. આમાં સુખિયાળી વાતો કરવાની જ નથી કે મેં કઈ વચ્ચે બોલ્યો નથી, તમને બોલવા દેતો નથી. સાચી વાત બોલો ને. તમારું વર્તન અને વિભક્ત પ્રકારનું લોકતંત્રને ન થાય એવું વર્તન જે દરેક જગ્યાએ હોય છે એનો આ પ્રતિબિંબ છે. મારે અવાજ ઊંચો નથી કરવો, મુદ્દાસર મારા મુદ્દા મૂકવા માંગુ છું. પ્લીઝ ઇન્ટરપ્ટ નહીં કરતા. મારો અવાજ પણ એટલો જ પ્રજ્ઞેશભાઈ ટૂંકમાં કહેજો, મારે રાજેશભાઈ પણ તમે સંસદમાં ઊંચો કરો, બહાર સાયકલ કરીને ફેરવો નહીં. તમે પોતાના સાચા પ્રશ્નો મુદ્દા છે એને સાંભળવા જ પડશે. તમારે તમારી એરોગન્સ બતાવી હોય તો તમે બતાવી શકો છો. પણ તમારી મેચ્યોરિટી તમારે બતાવવી પડશે પહેલા. સરકાર ચર્ચા કરે, ભારતીય જનતા પાર્ટીને ચર્ચા કરવામાં કોઈ રસ નથી. એમને એમના ઢાક પીછોડા, કાળા ધોળા પર ઢાક પીછોડા કરવાના છે. તમે બેસો ને તમારી સીટ ઉપર, મુદ્દે એમને ચર્ચા નથી તમે કરવી. બેસી શકો એટલી મેચ્યોરિટી નથી તમારામાં. જવાબો નથી આપવા.
લાખો કિસાનો ઓકે 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 હું આ બંનેને રોકવા માંગુ છું. એક મિનિટ તમારામાં ખેલતી પ્રજ્ઞેશભાઈ પ્રજ્ઞેશભાઈ એક મિનિટ પ્રજ્ઞેશભાઈ. આમાં એવું થાય છે કે પછી હું જ્યારે બોલું છું ત્યારે દીપકભાઈ ડિસ્ટર્બ કરે અને પછી મારો ટાઈમ કટ હોય. એક મિનિટ પ્રજ્ઞેશભાઈ હું તમને સમય આપું છું પછી. એક મિનિટ પ્રજ્ઞેશભાઈ. જી રાજેશભાઈ, આપ શું કહેવા માંગતા હતા? કારણ કે જે રીતે સત્તા પક્ષની જવાબદારીની એમાં વાત થઈ હતી સંસદમાં, તેને લઈને દીપકભાઈએ મને ટેગ કર્યો એટલે મારી વાતનો જવાબ આપો. મેં ચર્ચાની શરૂઆતમાં જ કે આ બંને હાથે તાળી પાડવાનો વિષય છે. એ સત્તા પક્ષની ભૂમિકા પણ છે એમાં અને વિપક્ષની પણ ભૂમિકા છે. પણ એમને જે કાનમાં જે સાંભળવું હતું એટલું જ એમને સાંભળ્યું અને મને ટેગ કર્યો છે. મેઇન વસ્તુ એ છે કે સંસદ ચાલે એની સવિશેષ જવાબદારી સંવિધાનિક રીતે પણ અને સંસદ ચાલે તે રીતે પણ સવિશેષ સત્તાધારી પક્ષની છે. કારણ કે જ્યારે પણ ડેડલોક તમે આ બોલ્યા એટલા માટે મારે તમને ટેગ કરવા પડ્યા. હું હજી આગળ છે થોડીક ધીરજ રાખો દીપકભાઈ, થોડીક ધીરજ. વાત પૂરી થઈ જશે તો સમજાશે. વાત પૂરી થઈ જશે તો સમજાશે. અધૂરી વાતમાં તમને નહીં સમજાય. એટલે પૂરી થાય ને એટલી સમજદારી રાખો, કોઈની વાત પૂરી થઈ જાય તો જ વસ્તુ સમજાશે. ઓકે રાજેશભાઈ કન્ટિન્યુ. એટલે શાસક પક્ષની સવિશેષ જવાબદારી. સંસદ નથી ચાલી એના માટેના કારણો શું હતા અને એના ઉપાય શું હતા એ મેં કીધું જ, બે હાથે તાલી વાગે. પણ સવિશેષ જવાબદારી જે છે એ તમે સ્વીકારો કે ના સ્વીકારો, એ હાઉસના ચેરમેનની છે ને સત્તાધારી પક્ષની છે. અને તમે જે મેચ્યોરિટીની વાત કરો છો, 2014 પહેલા જ્યારે સંસદની અંદર ડેડલોક થયા ત્યારે મેચ્યોરિટી કોની હતી? ના એ વખતે તમે જ્યારે ડેડલોક કરજો સંસદની અંદર 2G ના મુદ્દે 3G ના મુદ્દે જ્યારે ડેડલોક થયા ત્યારે મેચ્યોરિટી નહોતી. એટલે રાજકારણની અંદર આજે છે કાલે નહોતું એવું નથી દીપકભાઈ. આ દ્રશ્યો આજે જ ભજવાયા છે એવા નથી. તમે જ્યારે વિપક્ષમાં હતા ત્યારે પણ સંસદમાં આવા દ્રશ્યો ભજવાયા છે. એટલે તમે કોકની મેચ્યોરિટી પર પ્રશ્નાર્થ કરો ત્યારે એ ચાર આંગળી તમારી તરફ પણ જાય. એટલે વિશ્લેષક તરીકે જે સમાંતર રીતે જોવાની મારી જવાબદારી છે ને મેં એ રીતે મારો અભિપ્રાય આપ્યો હતો. દીપકભાઈનો અંગત અભિપ્રાય હોઈ શકે. ઓકે જી પ્રજ્ઞેશભાઈ, વિપક્ષનો પણ એક જવાબદારી હોય છે, પરંતુ વિપક્ષે જે પ્રમાણેનો વિરોધ પ્રદર્શિત કર્યો તેમને પણ એક બાજુ હવે ચર્ચા વિચારણા કરવી એ જરૂરી બની ગઈ હતી. અને તે ક્યાંક હવે વિપક્ષ પણ એમ કર્યું જેના સત્તા પક્ષે અમને જવાબ ના આપ્યા, ના એ પણ ચર્ચા વિચારણા કરવા માટે તૈયાર નથી. પરંતુ આ ક્યાંક પ્રી પ્લાનિંગ હોય તેવા પણ સવાલ તમારા વિપક્ષ ઉપર ઉભા થયા છે. એક વસ્તુ ખૂબ સ્પષ્ટ કરી દઉં, દીપકભાઈએ જે આ છેલ્લી 20 મિનિટમાં જે પ્રદર્શન કર્યું એ જ પ્રદર્શન કદાચ લોકસભામાં એમના નેતાઓ કરી રહ્યા છે, ત્યાંથી જે શીખીને કરી રહ્યા છે. એટલે આમાં વિપક્ષ તરીકે હું બહુ ગંભીરતાપૂર્વક કહેવા માંગુ છું કે હું એક વાત સાથે ઠાકર સાહેબની વાત સાથે સંમત થાઉં કે વિપક્ષ અને સરકાર બે એક જ ગાડીના બે પૈડા છે. એટલે બેઉએ સાથે મળીને જ આખો દેશ ચલાવવાનો છે. અને સરકારે સવિશેષ જવાબદારી સરકારની એટલા માટે આવે છે કે સરકારે બિલ પ્લેસ કરવાના છે, સરકારે જવાબો આપવાના છે. વિપક્ષ સવાલ પૂછે છે, જનતાના સવાલો પૂછે છે, કિસાનોના સવાલ પૂછે છે, પેગાસસના સવાલો પૂછે છે, કોવિડની મિસમેનેજમેન્ટના સવાલો પૂછે છે. ચાલો સવાલ કરે છે પ્રજ્ઞેશભાઈ. મારો એક સવાલ છે. પ્રજ્ઞેશભાઈ એક જ મિનિટ. ચલો ગૃહમાં ધક્કામુક્કી થઈ, માર્શલ વચ્ચે આયા રોકવા માટે, તો ત્યારે વિપક્ષની પણ એક જવાબદારી હોઈ શકે છે ને કે એ વસ્તુ ના કરીએ તેમ. ચોક્કસપણે વિપક્ષની જવાબદારી છે, પણ માર્શલ બોલાવ્યા શું વિપક્ષે માર્શલ બોલાવ્યા છે? જ્યારે હોબાળો થયો એ જ્યારે પરિસ્થિતિ સર્જાય તો એને આપણે આપણી જાતે રોકવું એ પણ જરૂરી છે. હું માત્ર તમને નહીં કહેતો, હું સત્તા પક્ષને પણ સવાલ કરવાનો. અને ત્યારબાદ માર્શલ આવ્યા. 40 માર્શલો તમે સંસદમાં ઘુસાડો. આ કોઈ અખાડો બનાવવાનો છે? અહીંયા કોઈ કુસ્તી કરવાની છે? શરદ પવારે આજે ઓકે પ્રજ્ઞેશભાઈ મારી જોડે ઘણો સમય ઓછો છે. એક મિનિટ પ્રજ્ઞેશભાઈ. દીપકભાઈ છેલ્લે આપ શું કહેશો ટૂંકમાં? જી દીપકભાઈ. પ્રજ્ઞેશભાઈ જે કીધું ને, સવાલો પૂછે છે એમાં ના નથી, પણ ચૂંટણી આવે ત્યારે જ પૂછે છે અને લોકસભાની બહાર પૂછે છે. લોકસભામાં ક્યારે પણ એમણે પ્રશ્નો પૂછવાનો પ્રશ્ન ઉભો કર્યો જ નથી.
અને એટલા માટે જ અત્યારનું આ ધરતી આના આપણે કરતા જોઈ રહ્યા હાસ્યાસ્પદ છે કોઈ બહુ સ્ટેટમેન્ટ ના હોઈ સ્પષ્ટપણે. શકે. એટલે સવાલો પૂછે છે દીપકભાઈ, પણ હવે મત આના કરતા દેખાય વધારે ક્યારે પૂછે છે, હાસ્યાસ્પદ કોઈ ચૂંટણી આવે સ્ટેટમેન્ટ ના ક્યારે, હોઈ શકે. એટલે તો એ લોકો સૂત્ર આપે લોકસભામાં છે. દુનિયાભરના પ્રશ્નો કોંગ્રેસ છે, આવે અત્યાર છે, સુધીની કોંગ્રેસ લોકસભા આવે ચૂંટણી છે, સ્થગિત થઈ તો છે. ચૂંટણી ક્યાં, 7 એટલે વર્ષે પ્રજ્ઞેશભાઈ, એક ક્યાં જ છે? મિનિટ. દિવસમાં પ્રજ્ઞેશભાઈ, મારી જોડે ઘણો સમય ઓછો છે. એટલે કોંગ્રેસ આવે છે, માનનીય મારા અને તમારા સવાલ પૂછે ઓકે છે. ઓકે ઓકે હા, ઓકે બરાબર. હું આ બરાબર. બંનેને રોકવા બરાબર. માંગુ છું. અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેમાં પક્ષ અને વિપક્ષ જ્યારે વિરોધ પ્રદર્શન કરતા હોય કે પછી જ્યારે સત્તાપક્ષ સંસદમાં પણ બેઠા હોય ત્યારે જે અત્યારે તો જે ખર્ચ થયો હતો તેનું શું? અત્યારે હાલ જે રીતે જે 2000 જેટલો છે, 2000 કરતાં પણ વધારે જે 2000 કરોડ કરતાં પણ વધારે જે ખર્ચ થયો છે તેને લઈને સવાલ યથાવત છે કે ત્યાં પ્રજાના પ્રશ્નો અત્યારે હાલ તો પૂછવા એ ઘણા જરૂરી છે. પ્રજાના પ્રશ્નોને લઈને અત્યારે હાલ હવે સંસદ હોય કે પછી કોઈ પણ અન્ય જગ્યા હોય, આક્ષેપ પ્રત્યાક્ષેપ છોડીને ક્યારે યોગ્ય ચર્ચા થશે અને ક્યારે પ્રજાના પ્રશ્નો હવે સોલ્વ થશે તેને લઈને સવાલ યથાવત છે. તો તેની સાથે દીપકભાઈ, પ્રજ્ઞેશભાઈ અને રાજેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં બસ રજા આપશો. નમસ્કાર.